અમદાવાદના કાંકરિયા તળાવમાં ચાલતી બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પોલીસ કમિશનરના જાહેરનામા બાદ બંધ કરવાની ફરજ પડી છે। વડોદરામાં બોટ દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજીની સુનાવણી ચાલી રહી છે। હાઈકોર્ટ તરફથી કાંકરિયા તળાવમાં ચલાવાતી બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી નવો કરાર ન થાય ત્યાં સુધી બંધ કરવા આદેશ આપવામાં આવ્યો હતો। તેમ છતાં કાંકરિયા લેકફ્રન્ટ સત્તાવાળાઓ તરફથી તળાવમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચલાવવામાં આવી રહી હતી। અમદાવાદ પોલીસ કમિશનરે આવી પ્રવૃત્તિ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરતા આવી પ્રવૃત્તિઓ બંધ કરવાની ફરજ પડી છે। હવે તમામ પ્રવૃત્તિઓ અને એક્ટિવિટી નવા MOU ન થાય ત્યાં સુધી બંધ રહેશે। સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે કાંકરિયા લેકમાં બોટિંગ તથા સ્પોર્ટ્સ એક્ટિવિટી તેમજ પાણીમાં ચાલતી રાઇડ્સનો કેટલા લોકો પાસે કોન્ટ્રાક્ટ છે તે અંગે રિક્રિએશન કમિટીના ચેરમેનને સવાલ કરાતા તે અજાણ હોવાનું જાણવા મળ્યું હતું। નોંધનીય છે કે વડોદરા બોટ દુર્ઘટના બાદ હાઈકોર્ટે રાજ્યના નાના મોટા તમામ લેક માટે એક સરખી પોલિસી બનાવી તેનો અમલ કરાવવા આદેશ આપ્યો છે। હરની બોટકાંડને 3 મહિના થઈ ગયા, નવા નિયમો ન બન્યા, તેના કારણે કાંકરિયામાં જે બોટિંગ વ્યવસ્થા ચાલુ હતી તે બંધ કરવામાં આવી છે। નવા નિયમો હવે ચૂંટણી પછી જ બની શકશે, જેથી આખું વેકેશન બાળકો બોટિંગ માણી શકશે નહીં। વડોદરામાં હરની તળાવ બોટિંગ દુર્ઘટના થયા બાદ જે હાઈકોર્ટ નાગરિક સુરક્ષા માટે આપેલા આદેશ અનુસાર ગૃહ વિભાગે અમદાવાદમાં બોટિંગને નોટિસ આપી હતી, જેમાં રિવરફ્રન્ટ અને કાંકરિયા લેક ફ્રન્ટ બોટિંગ છે ત્યાં આગળ પણ નોટિસ આપવામાં આવી હતી। જો કે વેકેશનના સમયમાં જે કાંકરિયામાં 1000થી વધુ લોકો બોટિંગ કરતા હોય છે, પરંતુ જ્યારે વેકેશનનો સમય હોય છે ત્યારે મોટી સંખ્યામાં જે સહેલાણીઓ હોય છે તે બોટિંગનો આનંદ માણવા માટે આવતા હોય છે। પરંતુ અહીં હરની તળાવના દુર્ઘટના બાદ કાંકરિયામાં બોટિંગ ચાલુ જ હતું, પણ પ્રશાસનના આદેશ અનુસાર આ બોટિંગની જે પ્રવૃત્તિ છે તે બંધ કરવામાં આવી હતી અને કાંકરિયામાં 32 જેટલી ગોકાર્ટ્સ, ઝોવિંગ અને બોટિંગની બોટ કિનારાએ લંગારી દેવામાં આવી છે। એટલે કે આ વખતે જે વેકેશનમાં જે બાળકો અહીંયા કાંકરિયાની મુલાકાતે આવતા હોય છે તે લોકો અહીં બોટિંગનો આનંદ નહીં માણી શકે। કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।